સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે ફાઇનલી તમને એક નવું બ્લોગ જોવા મળશે. તો અત્યારે વાગ્યા છે સવારના નહીં પણ બપોરના અને 1 વાગ્યો છે બપોરનો. અને મોડો નયો છું આજે, 12:30 જેવું નયો. અને પછી કપડાં પહેરીને એ બધું કર્યું એટલે 1 વાગી ગયો અને પછી વ્લોગ ચાલુ કર્યો. તો આજે હું હમણાં જઉં છું બહાર ખાવા અને પછી નવા ઘરે પણ જવાનું છે અને ત્યાં તમને બતાવીશ કેટલું થયું છે અને કેટલું નહીં. અને બીજું એક કે મારે ગણપતિ જોવા પણ જઈશ ને બહાર બી જઈશ ને તમને આજે મારા એક ફ્રેન્ડ પણ બતાવીશ કે જે આમાં હેલ્પ કરશે શૂટિંગમાં ને એમાં. તો જોઈએ, તમને બતાવું. હું હમણાં જઉં બહાર ખાવા એટલે બતાવું કે હું શું ખાવા જાઉં છું. અને ઘરમાં સારું બન્યું નથી એટલે હું જઉં છું, બાકી તો ઘરમાં જ ખાવું પડે. અને આજે થોડુંક એવું લાગે છે કે વરસાદ આવશે, કેમ કે થોડુંક વાદળ છે. તો જોઈએ, અને વરસાદ ના પડે એટલું સારું, કેમ કે ગણપતિનો તહેવાર ના બગડવો જોઈએ, મેન તો એ છે. એટલે જોઈએ છે અને જોતા રહેજો વ્લોગ આખો. મજા આવશે જોવાની તમને બી અને મને પણ મજા આવશે બનાવવાની. તો હું નીકળતી વખત તમને મળું. તો મેં છે ને ગૂગલ્સ કાઢ્યા હતા. તો મને કહો કે મારા પર કયા શૂટ થાય છે, આ કે પછી આ શૂટ થાય છે. આ મને 4-5 દિવસ પછી મળ્યા છે મારા ફ્રેન્ડ દ્વારા. એ લઈને ગતો રહેલો, નહોતો આપતો. એટલે આ સારા છે કે પછી ટનટનાન આ છે સારા. મને તો આ જ ગમ્યા, કેમ કે નાના છે, મસ્ત છે, નામ મસ્ત લાગે છે. એટલે હું તો આ જ પહેરું છું અત્યારે અને આ જ પહેરીને જઈશ. તો હમણાં 15-20 મિનિટમાં એક્ટિવા આવે એટલે હું પછી નીકળું છું ને તમને મળીશ ત્યારે જતી. તો મસ્ત ખાવા આવી ગયું છું, સેન્ડવિચ ફ્રાઈસ તો ખાઈને મળું તમને. તો હવે ખાઈને નીકળી ગયો છું હું. હવે 2-5 મિનિટમાં હું ઘરે નીકળીશ તો પછી હું તમને ઘરે જઈને મળું. હવે તો હું મસ્ત હવે બહાર ખાઈ પીને મસ્ત હું ઘરે પાછો આવી ગયો છું. ને તમારે જો મારા ગૂગલ્સનો મારી જોડે કેટલાક ગૂગલ્સ છે, એના માટે જુદો બ્લોગ કે વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં કહેજો હા કે ના. તો હા, મારી જોડે છે 7-8 જેવા છે ચશ્મા ને ગૂગલ્સ. આવા ચશ્મા 2 છે ને ગૂગલ્સ 7 કે 8 છે. તો હા, તમારે જોઈતો હોય બ્લોગ એવો કે સેપરેટ વિડીયો કે બ્લોગમાં અંદર, તો મને કહેજો કોમેન્ટમાં કે તમારે જોઈએ છે. તો હું સેપરેટ બનાવી દઈશ એનો બ્લોગ. અને કંઈ નહીં, અત્યારે વાગ્યા છે 2:30 થયા છે, 2:30ની આસપાસ થયું છે. અને હમણાં 4 કે 5 વાગ્યા જેવું હું ફરી બહાર નીકળીશ ભાઈબંધ જોડે ને ત્યારે તમને બતાવીશ. તો કદાચ બતાવીશ, બાકી સેપરેટ કદાચ આવશે વ્લોગ ગણપતિના દિવસોમાં જ આવશે. અને એમાં સપોર્ટ કરજો મને થોડો. તો કંઈ નહીં, જોઈએ. અને આજે સવારનો તાપ નહીં આવ્યો, તમને બતાવું કેવું વાતાવરણ છે. વાદળ જ છે, તાપ છે બી નથી.
ખબર જ નહીં કોઈને. અને તમે જે જોયું આગળ માઉન્ટેન ડ્યુ મેં પેલા ખાવા જોડે એ હું ઘરે લઈને આવી ગયો છું, કેમ કે મેં 1 કે 2 સિપ પીધે લઈને પછી આખી એ ઘરે લઈ આવ્યો. તો હવે એ પીસ ને હવે થોડો તાપ આવવાનું ચાલુ થયો. જો લાઇટ તાપ આવવાનો ચાલુ થયો છે. એકદમ લાઇટ નહીં આવે પણ ધીમે ધીમે તાપ નીકળે છે. હવે તો હવે જોઈએ છે ને મળું તમને થોડી વાર રહીને. કાઢો સાંજે કદાચ 5:37 થઈ છે અને હું મારા નવા ઘરે આવ્યો તો તમને બતાવી દઉં કે કેટલું થયું છે. હું પણ 1 વીક જેવું પછી આવ્યો છું. તો અહીંયા દિવાલ થઈ ગઈ, આ દાદરો આવી ગયો અને પથ્થરે ગ્રેનાઇટ આવી ગયા અને ટાઇલ્સ બી આવી ગઈ છે. એ પણ તમને બતાવી દઉં. એવી આવી છે ટાઇલ્સ. તો આટલું થયું છે અને અહીંયા બી આ દાદરો નીકળી ગયો આખો. તો ઉપર બી બતાવી દઉં તમને. અહીંયા પણ ભીત ચણાઈ ગઈ અને અહીંયા ટોયલેટ થતો. તો ઉપર અહીં આજે જ ફિટ થયું છે આ દાદરો આખો. અને ઉપર જવા માટે આવી રહ્યું આખું આજે જ ફિટ થયું છે. તો ઉપર બી એવું થોડું મેસી છે. અને કાલે શટરના જે ફૂક્સ હોય તે બધા લાગી જશે. આજે એક મેઇન શટરનું તો લાગી ગયું છે અને કાલથી પહેલાં પણ લાગી જશે. તો અહીંથી આખો ટુકડો તોડી નાખ્યો દાદરો. આ પેક થઈ જશે આખું અને ઉપર નીચેનું અહીંથી. તો હવે હું થોડી વાર રહીને અહીંથી જતો રહીશ, કેમ કે અહીંયા મચ્છર બહુ જ છે અને થાક પણ લાગ્યો છે, કેમ કે હું હાફ એન આવરથી અહીંયા જ છું. તો હવે તમને મળું થોડી વાર રહીને. તો આ શટરના હુક્સ લાગી ગયા છે ઉપર અહીંયા એટલે બીજી બાજુ આ. એટલે કાલે મે બી મને એવું લાગે છે કે કાલે બેસી જશે શટર, પણ કદાચ ના બી બેસે. તો જોઈએ. કાલ તો કોલેજ એટલે કાલ નહીં આવું. તો અત્યારે વાગ્યા છે રાતના 10:30 અને હું બધું જ કામ પતાવી દીધું છે. દુકાનનું ને બધું જ કામ પતાવીને ઘરે પાછો આવી ગયો છું. અને બસ આજના દિવસ બી પૂરો, બ્લોગ બી પૂરો થશે આજે. અને હા, એક નાની અનાઉન્સમેન્ટ છે કે મારી નવી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ફોલો કરી દેજો. ધ વ્લોગ સિટીના નામથી છે. તો એને પણ ફોલો કરી દેજો. તમને મારી બધી અપડેટ ત્યાં પણ મળશે અને મારા મેઇન અકાઉન્ટમાં પણ મળશે. _Dhruv23 પણ મળશે. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. અને કંઈ નહીં, આજનો વ્લોગ અહીંયા પૂરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.